નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું રસોઈની રમઝટમાં। આજે આપણે કાળા ચણાની એક એવી રેસીપી બનાવીશું જે ખાતા તમારું પેટ તો ભરાશે પણ મન નહીં ભરાય। ઉનાળાની ગરમીમાં જ્યારે સાંજે ડિનરમાં શાક રોટલી ખાવાની ઈચ્છા ના હોય અને કંઈક હળવું પણ ચટપટું ખાવાની ઈચ્છા હોય ત્યારે તમે આ રેસીપીને ટ્રાય કરી શકો છો। તો એના માટે મેં 1 કપ બાફેલા કાળા ચણા લીધા છે। એને આ રીતના મેશરની મદદથી સરસ આપણે મેશ કરી લેવાના છે। અડધો કપ જેટલા કાચા કાળા ચણાને ધોઈને 5-6 કલાક પલાળી દીધા હતા। ત્યારબાદ તેને મીઠું ઉમેરીને કુકરમાં 4-5 સીટી મારી બાફી લીધા હતા। તો ચણા મેશ થઈ જાય એટલે એમાં આપણે 2 મીડિયમ સાઇઝના બાફેલા બટાકા ઉમેરી દઈશું અને બટાકાને પણ આપણે ચણા સાથે સરસ મેશ કરી દેવાના છે। માત્ર 10 જ મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। બહારની સેવ પૂરી, દહીં પૂરી અને ભેળ પૂરી પણ ભૂલી જાઓ, એટલો ટેસ્ટી આ નાસ્તો બને છે। હવે એમાં આપણે થોડા ઝીણા સમારેલા લીલા ધાણા ઉમેરીશું। 1 મોટી ચમચી આપણે આદુ લસણ મરચાં ઉમેરીશું વાટેલા। થોડી આપણે એમાં 2 ચપટી જેટલી હળદર ઉમેરીશું। 1 ચમચી ધાણા જીરુંનો પાવડર ઉમેરીશું। 5 ચમચી જેટલી એમાં આપણે હિંગ ઉમેરીશું। અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું। અહીંયા મેં ચણા બાફતી વખતે મીઠું ઉમેર્યું હતું એટલે એ જ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે। હવે બધું જ આપણે સરસ મિક્સ કરી લઈશું। આ મિશ્રણનું જે બાઇન્ડિંગ છે એ પ્રોપર આવી જવું જોઈએ। જો તમને લાગે કે મિશ્રણ થોડું પણ ઢીલું છે તો પછી તમે આની અંદર કોર્નફ્લોર કે પછી બ્રેડ ક્રમ્સ કે પછી પૌવાનો પાવડર ઉમેરી શકો છો। તો અહીંયા હું 1 ટેબલ સ્પૂન એમાં કોર્નફ્લોર ઉમેરું છું જેથી બાઇન્ડિંગ સરસ મળી જાય। લોટ બાંધ્યો હોય એ રીતનું આપણે મીડિયમ સોફ્ટ મિશ્રણ તૈયાર કરવાનું છે અને કોર્નફ્લોર આમાં બહુ નથી ઉમેરવાનું, નહીં તો પછી તમારી જે રેસીપી બનશે એકદમ હાર્ડ બનશે, કઠણ બનશે। તો બંને હાથને ધોઈને તેલથી ગ્રીસ કરી આ મિશ્રણમાંથી આપણે થોડું આ રીતના મિશ્રણ લેવાનું છે અને 2 હાથની વચ્ચે આપણે પહેલાં ગોળ બોલ બનાવી લઈશું। તો આ રીતે ગોળ બોલ બનાવી અને આપણે હાથથી થોડું આ રીતના ચપટું કરી ટિક્કી જેવો શેપ આપી દઈશું। તો બધી જ ટિક્કી આ રીતના આપણે તૈયાર કરી લઈશું। હવે આપણે આને સેલો ફ્રાય કરવાની છે। તો એના માટે આપણે પેનમાં થોડું તેલ લઈ ગરમ તેલમાં આ ટિક્કીને મૂકી દઈશું અને એક બાજુથી મીડિયમ તાપે આપણે બ્રાઉન થવા દેવાની છે। એને 2 થી 3 મિનિટનો સમય લાગે છે। ત્યાર પછી 2-3 મિનિટ પછી બીજી બાજુ આપણે આ રીતના એને ફેરવી બીજી સાઈડથી પણ 2-3 મિનિટ આપણે એને બ્રાઉન થવા દઈશું। તો બંને સાઈડથી ટિક્કી આપણી 5 થી 6 મિનિટમાં ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એટલે બહાર આપણે એક ટિશ્યુ પેપર ઉપર એને કાઢી લઈશું। એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે તમે ટિક્કી ફ્રાય કરો તો ફ્લેમ મીડિયમ રાખવાની છે। જો તમે એકદમ સ્લો ગેસ પર એને ફ્રાય કરશો તો ટિક્કી તમારી બધું જ તેલ એબ્ઝોર્બ કરીને એકદમ ઓઇલી બનશે, એટલે મીડિયમ તાપે જ એને ફ્રાય કરવી। તો બધી જ ટિક્કી આપણે આ રીતના તૈયાર કરી લેવાની છે। બીજી ટિક્કી પણ આપણી સેલો ફ્રાય થઈ ગઈ છે એટલે એને પણ આપણે બહાર લઈ લઈએ છીએ। આ ટિક્કીને તમે ચાહો તો એમને પણ ખાઈ શકો છો, પણ હવે આપણે એક પ્લેટમાં બનાવેલી જે 4 ટિક્કી છે એ મૂકી દઈશું। ત્યાર પછી હવે ઉપર ફેંટેલું ગળ્યું દહીં ઉમેરીશું। દહીંમાં દળેલી ખાંડ ઉમેરી વિસ્કરથી સરસ મેં ફેંટીને સ્મૂથ કરીને ઉમેર્યું છે। ત્યાર પછી ગ્રીન તીખી ચટણી ઉમેરીશું। ત્યાર પછી ગોળ આંબલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું। થોડી ઝીણી સમારેલી ડુંગળી, થોડા ઝીણા સમારેલા ટામેટાં ઉમેરીશું। ત્યાર પછી ફરીથી આપણે સેમ પ્રોસેસ રિપીટ કરવાની છે। થોડું ગળ્યું દહીં, ગ્રીન ચટણી અને મીઠી ચટણી। ત્યાર પછી આપણે થોડીક બારીક સેવ અને લીલા ધાણા ભભરાવી દઈશું અને ઉપરથી ગાર્નિશિંગમાં થોડું બીટ પણ હું લાંબુ અને પાતળું સમારીને આ રીતે એડ કરું છું અને ત્યારબાદ થોડું તીખું લાલ મરચું ભભરાવી દઈશું। તો આજની આ કાળા ચણાની રેસીપી જો તમને ગમી હોય તો મારી ચેનલ રસોઈની રમઝટને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન જરૂર દબાવજો।